તમારે કરવું હોય કે ના કરવું હોય નહીં તો પછી હું હેડું મારા પપ્પાના ઘેર કહી દો કરવું હોય તો હાલ જ કરવો પડશે નહીં તો પછી હું જાઉં. વગાડે ભોણા નહીં વાગો એ અલ્યા સીધું રામ નહીં વાગો એ જોયું ભોણા તું જજે એક કામ કર અંદરના રૂમમાં જઈને રમ મસ્તી કર 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 ક્યાંથી લાયા હો આને ક્યાંથી લાયા એટલે ભોણિયો છે મારો કેટલી મસ્તી કરે જોયું ને તો મસ્તી તો કરે યાર એમાં હું ભોણિયો હોય તો મસ્તી કરવાનું જ છે કે એનું છોકરું હોય બિચારો મસ્તી ના કરે તમને ખબર હે મસ્તી કરી કરીને બધું તોડી નાખ્યું ઘરનું. અરે પણ મમાના ઘેર આવ્યું તો થોડું ઘણું તો મમાનું એવું તોડફોડ થાય તોડફોડ થાય તો ટીવી નો રિમોટ તોડ્યો કાચ તોડી નાખ્યો અંદરનો પછી આ સોફાના કવર ઓશિકાના કવર બધું બદલ્યું અમે આ ફેદી નખ બેસીને કૂદકા મારા સોફા ઉપર. અરે પણ એ તો ભણે જ જો વેકેશન મનાવવા મોમાના ઘેર આવ્યું હોય તો એવી નાની મોટી મસ્તી કર અને એવું 2-4 હજારનું વસ્તુ ફોડ એમાં કોઈ ના ખોટું લગાડવાનું હોય ભણ્યું બિચારું આખો દાડો સ્કૂલમાં ને અત્યારે છોકરાનો મગજ કેવો થઈ ગયો હોય બિચારાને હવે વેકેશન પડ્યું હોય મહિના માટે આવ્યું હોય તો મહિનો મસ્તી કરી લેવા દેવાની હોય. એમાં એ કૂદકા તો મારા પાછો નીચેથી ભાઈબંધોને લઈને આવો અને બધા કૂદકા મારા સોફાના આખા કવર ફેદી નાખ નીચે પડ્યા 10 વાર હરખા કરવાનો હોય મારે. અરે એ તો કરવું પડે યાર ભણ્યું આવ્યું હોય તો એ તો એવું બધું તો કરે એમાં આટલું બધું ગુસ્સો ના કરવાનું હોય વાત કરે. તમે તો જતા રહો ઓફિસે મારે આખો દાડો કામ ઘરનું ઓછું હતું તો આ વધાર્યું તમે કામ લાવીને. વધાર્યું ના કહેવાય લે મોમાના ઘેર ભણ્યો વેકેશન મનાવવા આવતો હોય કોમ વધાર્યું થોડું કહેવાય વાત કરે. તું ઘરમાં છોકરો નહીં આવું રગવા કરે જવાનું વાત કરે. અમે બી જતા વેકેશન કરવા મામાના ઘેર બરાબર પણ અમે આવી મસ્તી ના કરતા બધું તોડફોડ ના કરતા અમે શાંતિથી બેહી રહેતા. એ તો હવના નેચર ઉપર હોય ભાઈ તારા તું જતી મોમાના ઘેર શાંતિથી બેહી રહેતી હું તો મોમાના ઘેર જતો ને વેકેશનમાં આ બુના પર આખો મેલો મોથા કરતો હે ને મસ્તી કરતો. એટલે જ મામાને ભોણ્યા હરખા હોતે એટલે જ આટલી મસ્તી કરે આખો દાડો. એ તો હોય મોમો મસ્તી કરતો ભણ્યો કરતો તો કરે થોડું એમાં ના આટલું પેલું કરે કરી લેવાનું હોય કોમ. હવે કરી લેવાનું હોય કામ તો તમે એક દિવસ ઘરે રહો એટલે કેવું કરો ને એટલે ખબર પડે માથું દુખવા માંડે મારું માથું. તો શું કરું હું તમારા બેનને ફોન કરવાનું કરો અને એમને કહો કે લઈ જાય અહીંથી મારે તો હમણાં કંટાળી ગયું આથી. એટલે તારામાં તો મગજ જેવું હોય કે નહીં બેનને ફોન કરીને કે ભણ્યા લઈ જા તું ઘેર એવું કહેવાતું છે વાત કરે બેનને શું થાય કે મારી ભાભીને ખંટા તો નહીં હોય મારું ભણ્યું અને મારો ભાઈ ભાભીનો થઈ ગયો એવું હોય એમ કહેવાય એ બધું ના કહેવાનું હોય વાત તો ના કેવું હોય ને તો હું મારા પપ્પાના ઘેર જાઉં બરાબર અને આવું પછી 1-2 મહિના પછી રેજો તમે ભાણિયા ને મામા બંને સાથે કરજો બધું કરજો હું આવું જ ના અહીંયા જોવા. લે તો એવું ના હોય લે આ સમજતી નહીં હવે એટલે બેનને ફોન કરી બેને આટલા પ્રેમથી ભણ્યા મોકલ્યો કે ભાઈના ઘેર ભણ્યો રેહ તો વળી એમ થાય પછી ભાઈને જોર આવે. અમે રાખવા માટે તૈયારીએ પણ શાંતિથી રહેતો હોય ને છોકરો તો બધા રાખે આ તો આખો દિવસ મસ્તી કરતો હોય મારે ઊંઘવા બી નહીં મળતું સેજ બી. એવું ના હોય તો રાખવું પડે હું બેનને ફોન નહીં કરવાનો બરોબર. તમારે કરવું હોય કે ના કરવું હોય નહીં તો પછી હું હેડું મારા પપ્પાના ઘેર કહી દો કરવું હોય તો હાલ જ કરવો પડશે નહીં તો પછી હું જઉં. એટલે શાંતિ રે કરું ફોન. હા કરો. હાલો હા બોન હું શું કહું તારો ભણ્યો તો જબ્બર મસ્તી કરાવો. ના ના એવું ને આ હું તાર ભાભીને કોમ વધાર્યું હોય ખોટું મસ્તી કરે ઘરમાં તોડફોડ કરે તે તાર ભાભી કંટાળી જઈએ મને કે આ ભણ્યો તો જબ્બર મસ્તી કરે તે લઈ જા ને ભણ્યાને તાર ઘેર. અરે ના ના એવું ના હોય એમ નહીં ખાલી એ તો કે મસ્તી કરે. અરે ના ના એમ તો એવું કોઈ થોડું તાર ભાભીને હાવ એવું ના હોય એ ભણ્યું તો એને વાલું જ હોય મોમાને વાલું હોય મમ્મીને વાલું જ હોય એવું ના હોય. ના ના પણ આ તો એમ કે તું હવે આટલા દાડા રહ્યો 4-5 દાડા તે હવે કીધું રાખી. અરે એમ નહીં કે એવું તો કહું હું પણ એવું તો બોલ્યો હું. હેલો શું થયું તને ખબર પડે હા આ મારી બુન શું કે હા શું કે
કે હા બધી ખબર છે કે ભાભીને મારું ભોણિયું ખંટાતું નહીં તે કે ભાઈએ હવે કે ભાભી ના થઈ ગયા અને બુનો ના નહીં રહ્યા અને આવું બધું જમતમ ઊંધું ઊંધું બોલવા માંડી કે ભાઈઓના ઘેર શું આવે હવે આવી ભાભીઓ ઘરમાં બે હોય તો હવે લ્યો ખો તમે કે બાપાની જે જમીન ઘર છે ને એમાં કે વારસાઈમાં કે પાછળ અમારું એ નોમ આવે હવે ભાભીને કે લે તને હું એ સહી કરું ને પછી તું એ જમીન લેજે અડધો ભાગ આલવો પડશે કે મને એના સહી નહીં કરું એવું ના હોય તો એવું ના હોય નહીં બાપાની જમીનમાં વારસાઈમાં અમારે બે ભાઈ બુનનો બેનો નોમ હોય તો હવે એ જમીન પછી મારા નોમે કરવાની થાય ને એટલે હે ને બુનની સહી લેવી પડશે આ બુન સહી નહીં કરે નાટક કરશે લે આ બોલી લે ખા હવે તું એ જમીન લે ઓહો આવું બોલ્યા તાણ હા તો એમને હાલ જ ફોન કરો ને કહો કે 1 મહિનો નહીં 6 મહિનો રહે ને તોય વાંધો નહીં હું એને ભણાય સારું ખવડાય અહીંયા જ રાખે એને બરાબર હાલ જ ફોન કરો એને કહી દો કે એ છો રહેતો અહીંયા હો મને કોઈ વાંધો નહીં પ્રેમથી રાખો એવું લ્યો હવે ચિયા મોટા ફોન કરું હું કઈ દીધી જે હું 6 મહિના રાખે હવે એ તો કહી દો કે મજાક કરતા હતા વાહ લાલચુ વાહ હલો હા બોન એ તો મસ્તી કરતા હતા અમે તાર ભાભી 2 જણા હો ના ના ભણ્યો બિલકુલ મસ્તી કરતો નહીં ને મજા આવતી રે અને તાર મમ્મી તો હે ને અત્યારે તો મસ્ત કેરીનો રસ ને બસ ગાઢીને ખવડાવે છે હો આ તો મસ્તી કે બુનની મસ્તી કરીએ કે આવું કહેજો ભણ્યા પાછું લઈ જાય બાકી ના પાડે તાર મમ્મી કે મને તો ભણ્યા વગર બિલકુલ ફાવે ના અમારે તો ઘરમાં છોકરું છે નહીં ને તે કે મને તો આ આવ્યું હોય છોકરું તે મજા પડી ગઈ તે કે ભલે સ્કૂલો ખુલી જતી હોયથી કે હું સ્કૂલમાં મૂકવા જોઈને રાખો ઘેર કે પણ ભણ્યા તો કે બુનના ઘેર પાછું મોકલવાનું થતું જ નહીં બોલ આવું બોલી હા રે તું તાર શાંતિ હો ભણ્યો હોય કરે છે હો હા સારું વાહ જમીનમાં અડધો ભાગ બુન માગે તે પછી પોણિયું સારું લાગવા મળ્યું તને વાહ શાબાશ શાબાશ લાલચુ એ તો હવે રાખવો જ પડે ને આવું કે હતી હા શાંતિ મળી હશે તમને હા રાખો હો હા રાખો લેડો હવે ખાવાનું બાવાનું બનાવો ભણ્યો ને મોમો બે ખાઈએ કેરીનો રસ ગાઢ્યો હો એ જ કરવાનું અમારે જવું હું કામ જ કરવા હા કોક તો મળ્યો મોથા બારે એની મમ્મીને હેરાન કરવા મારો ભણ્યો આવી ગયો વાહ ભોણા વાહ